હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે ફરી એકવાર તમારું જીટીની એકદમ ધમાકેદાર વિડીયોમાં. તો મારા ભાઈઓ, જેમ કે તમને યાદ હશે કે આપણે આગળના વિડીયોમાં ડગ્ગન બોસને આપણે ગાડી વેચી, બુગાટી, અને બુગાટી વેચીને આપણે કમાણા $20 મિલિયન, અને એમાંથી જે $5 મિલિયન છે તે આપણે પોલીસવાળાનું મોઢું બંધ કરવા માટે આપવાના છે. અને બાકીના જે $15 મિલિયન છે તે ભાઈ આપણા પોતાના રહેશે. અને એનાથી છે ને ભાઈ આપણે લોસ સેન્ટોસની અંદર મોટા મોટા જે શોરૂમ હોય તે શોધવાના છે. અને એમાંથી આપણે મસ્ત એક $15 મિલિયન બજેટની અંદરનું શોરૂમ ફાઇનલ કરવાનું છે. એટલા માટે છે ને ભાઈ આપણે અત્યારે સવારનો તડકો જોયો, મસ્ત હતો. એટલે આપણે છે ને મોર્નિંગ વોક કરવા માટે આપણો કાળો ઘોડો લઈને નીકળી ગયા હતા. અને આ સાઈડ છે ને ભાઈ બાકાજીકી બોલી ગઈ હતી, પાછળ જો કે એકને ટપકાવ્યો. હમણાં પોલીસ વાળા ઊભા હતા, આમ ઇન્ક્વાયરી કરે છે. પણ આપણે છે ને ભાઈ આ બધા મેટરથી દૂર રહીએ, કેમ કે એક તો ઓલરેડી જ ઓલા પોલીસના મેટરમાં આપણે પડેલા છે. તો ભાઈ એ બધા મેટરમાં આપણે પડવું નથી. એક કામ કરીએ, લેસ્ટરને કોલ કરી દઈએ અને કહી દઈએ કે ભાઈ તું છે ને આપણી જે લેમ્બોર્ગિની સિયાન છે તે રેડી રાખ. કેમ કે ભાઈ આપણે એક મસ્ત પ્લાન વિચાર્યો છે. કેમ કે પોલીસ વાળો શું સમજતો હતો કે આપણે ગરીબ છે, બરાબર, અને આપણે હવે એનું મોઢું બંધ કરવા માટે છે ને ભાઈ લેમ્બોર્ગિની સિયાન લઈને આપણે એની પાસે જવાના છે $5 મિલિયન દેવા માટે. તો એ જોઈને એની કેવી ફાટે છે એ આપણે જોવાનું છે. એટલે લેસ્ટરને કોલ કરી દઈએ કે ભાઈ તું છે ને લેમ્બોર્ગિની સિયાન આપણી રેડી રાખ, ફટાફટ હું આવું જ છું તારી પાસે. અને લોસ સેન્ટોસની અંદર મોટા મોટા 2 શોરૂમ હોય તે પણ ગોતી રાખ, હું આવું જ છું તારી પાસે. તો ભાઈઓ, આપણી વાત લેસ્ટર સાથે થઈ ગઈ છે. અને લેસ્ટરે કીધું કે એક કામ કર, હું તારા નજીક જ છું, અહીંયા ક્યાંક મોલમાં આવ્યો છે શોપિંગ કરવા માટે. તો એણે એમ કીધું કે તું એક કામ કર, તું મારી પાસે પહોંચી જા. એટલી વારમાં હું લેમ્બોર્ગિની સિયાન પણ મંગાવી રાખું. અને આપણે પોલીસવાળાને ટકલાને મોઢું બંધ કરવા ફટાફટ જઈએ. કેમ કે જો મને બીક છે કે જો એ ટકલો ક્યાંક ઊંધું સીધું બાફી દીધું ને ભાઈ મારા, તો આપણે તો અટવાવાના જ છે. કેમ કે એક તો ઓલરેડી જ લોસ સેન્ટોસમાં આપણા નામના બધા ચર્ચા થાય છે. અને જો વધારે પડતા આપણે ક્યાંક ચાળા લીધા અને જો એને આ ખબર બહાર પાડી દીધી તો આપણા ફૂલ ડટ્ટા જામ જ છે. એટલે આપણે છે ને એનું મોઢું બંધ કરવું જ પડશે. તો પહેલાં આપણી પાસે પૈસા આવી ગયા છે, તો સૌથી પહેલાં એનું મોઢું બંધ કરીએ. અને અત્યારે એક કામ કરીએ, ફટાફટ આપણી ગાડી ભગાવતા ભગાવતા લેસ્ટર પાસે પહોંચી જઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે આપણી ગાડીને ભગાવતા ભગાવતા પહોંચી ગયા છે લેસ્ટર પાસે. અને હું ઉમ્મીદ રાખું છું કે ભાઈ છે ને લેસ્ટરીઓ કંઈક સારા શોરૂમ ગોતીને લાવ્યો હોય. બાકી છે ને ભાઈ લોસ સેન્ટોસની અંદર તગડા તગડા શોરૂમ છે. હવે લેસ્ટર જોઈએ કે કેવા શોરૂમ ગોતીને લાવ્યો છે. અને ભાઈ આ છે ને ત્યાં ફોનમાં જ વાત કરે છે, એટલે જોઈએ કે એ શોરૂમ ગોતીને રાખ્યા હશે કે નહીં. ને પહેલાં છે ને ભાઈ શોરૂમ પહેલાં આપણે પોલીસવાળા પાસે જવાનું છે. કેમ કે મેં એને ફોન કરી દીધો છે અને એણે કીધું કે તું છે ને ફટાફટ આવી જા, હું પણ એક જગ્યા તને આપી, ત્યાં તું પહોંચ. $5 મિલિયન રેડી રાખજે અને હું આવીને ફટાફટ લઈ જાય. તો હવે લેસ્ટરિયાને કહી કે ભાઈ તું પણ ચાલ આપણી સાથે. અને આપણે ફટાફટ પોલીસવાળાનું મોઢું બંધ કરીને આપણે શોરૂમ જોવા જતા રહીએ. તો ચાલ ભાઈ લેસ્ટર, ફોન પછી વાત કરજે, આપણે બંને ફટાફટ ભાગીએ. તો ભાઈ ફાઇનલી લેસ્ટર લંગડાએ છે ને શોરૂમ ગોતી લીધા છે. અને આપણે પહેલાં છે ને હવે આ લેમ્બોર્ગિની લઈને પોલીસવાળા પાસે જવાનું છે. અને ભાઈ એણે લોસ સેન્ટોસની અંદર છે ને ભાઈ મસ્ત મસ્ત 2 શોરૂમ ગોત્યા છે. તો આપણે પહેલાં એક કામ કરીએ, પોલીસવાળાને એના પૈસા પકડાવી દઈએ. ત્યાંથી પછી આપણે ડાયરેક્ટ શોરૂમ જોવા જઈશું. અને ભાઈ આ ચુમ્મી ગાડી છે યાર, એક નંબર ગાડી. તમે ખાલી આનો અવાજ સાંભળો એકવાર યાર, કેવો ખતરનાક, એકદમ તગડો યાર. અને ભાઈ આ ભાગે પણ એવી ખતરનાક છે. તો આપણે છે ને ભાઈ આને ધ્યાનથી હકાવવી પડશે. કેમ કે હજુ આ ગાડીને આપણે વેચવાની પણ છે. એટલે જો આમાં કંઈક ખરાબી આવી ગઈ ને ભાઈ, તો આપણે છે ને યાર આ માથે પડી જશે. એટલે ભાઈ આપણે આને એકદમ શાંતિથી હાંકવી પડશે. અને ભાઈ અત્યારે પોલીસવાળાને આપણે રૂતબો દેખાડવાનો છે. એટલે આપણે આ ગાડી લઈને જવાની છે. બાકી તો આપણે આ ગાડીને લેતે પણ નહીં, આપણે ફોર્ચ્યુનર જ લઈને જતે. પણ આપણે એને એ ગરીબ સમજે છે કે ભાઈ તું ગરીબ છે, એટલે આપણે એને બતાવવા માટે આ ગાડી લઈ જવાની છે. આપણે પોલીસવાળા સાથે વાત કરીને એણે કીધું કે અહીંયા એક ગેરેજ છે, ત્યાં તું પોતાની ગાડી લઈને આવી જાય ને $5 મિલિયન રેડી જ રાખજે. હું પણ ત્યાં આવી જ રહ્યો છું. તો ભાઈ એણે અહીંયાનું જ લોકેશન આપ્યું છે. તો આપણે ફટાફટ છે ને ભાઈ અહીંયા પહોંચી જઈએ. ને હજુ સુધી એ આવ્યો નથી, તો આપણે રાહ જોવી પડશે. એ તો દર વખતેનું છે, કેમ કે આની આગળ પણ ભાઈ એ આવ્યો નહોતો ને આજે પણ એ ટાઈમસર તો આવ્યો જ નથી. તો આપણે છે ને ભાઈ એની રાહ તો જોવી જ પડશે. એટલે થોડીક વાર છે ને આપણે અહીંયા ઊભા રહી જઈએ. એ કેટલી વારમાં આવે છે, પછી આપણે પૈસા દઈને છે ને ફટાફટ શોરૂમ જોવા જતા રહીશું આપણે મસ્ત વાળું.
તો ભાઈ ફાઇનલી પોલીસ વાળો આવી ગયો છે અને ભાઈ એની માં કસમ ફાટીને ચાર થઈ ગઈ છે, કેમ કે એ જોઈને ચોંકી ગયો કે તારી પાસે આ ગાડી કેવી રીતે આવી. તો ભાઈ તું શું અમને નબળો સમજતો હતો? તો હાલે તારા $5 million ભાઈ, આપણે બધું વહીવટ પૂરો મેં એને $5 million આપી જ દીધા છે. એ બધું વહીવટ પતી ગયો છે અને ભાઈ અત્યારે મને છે ને આની ઉપર એવો ગુસ્સો આવે છે ને, કેમ કે ભાઈ એ શું કે હજુ તું ભૂલ નહીં કે મારી પાસે એ વિડીયો છે હજુ ડાઉનલોડમાં જ પડેલો છે, એટલે તું ભૂલતો નહીં, બહુ દાદાગીરી કરતો નહીં. તો ભાઈ તારી હગુના જમાય ખદડા, હારા તારી 5 કોડીની ઓકાત નથી, તને $5 million આપ્યા તોય તું ખદડા વેળા કરવા હતો. ધારીને તો અમે તને અંજાન મારી હગી ટકલા હાળા 2 શોટનો તું કામ ન હો. પણ આ તો હું આપણે અત્યારે લીગલી ધંધો કરવાનો છે એટલે ભાઈ અમે તને કાંઈ કરતા નથી, જવા દઈ. કેમ કે ભાઈ અમારે લોસ સેન્ટોસની અંદર શોરૂમ ખોલવાનું છે અને મને ખબર છે કે પોલીસની જરૂર પડશે, એટલે આપણે ભાઈ છે ને અત્યારે એની સાથે ખોટા ચાળા લેવા નથી. પણ જો ધારીએ ને તો આપણે એને મારી શકીએ છીએ, પણ હવે જવા દે છે. અત્યારે છે ને ભાઈ મસ્ત લેસ્ટર સાથે આપણે શોરૂમ જોવા જઈએ અને ભાઈ એને અત્યારે મગજ મારી સાઈડમાં કરીએ. જો પછી વધારે કામનું જો બોલવાનો થાય તો ત્યારે આપણે છે ને એને ટપકાઈ દેશું. ત્યારે પછી હવે કાંઈ રાહ જોવાની નથી, કેમ કે ભાઈ $5 million ઓલરેડી આપી દીધા છે, છતાંય એ આપણને બ્લેકમેલ કરે છે. અને ભાઈ લેસ્ટર પાસે ફટાફટ આપણે લોકેશન માંગી લઈએ શોરૂમની અને ફટાફટ શોરૂમે જઈએ જોવા માટે. તો ભાઈ ફાઇનલી શોરૂમનો માલિક આવી ગયો છે અને આપણે એની સાથે વાત કરી તો એ કહે છે કે ભાઈ આ શોરૂમની પ્રાઇસ રહેશે $10 million. અને ભાઈ આમ તો શોરૂમ પણ ઘણું મોટું છે એટલે $10 million વ્યાજબી કહેવાય. પણ આપણે યાર શોરૂમમાં મને એટલું બધું કંઈ ખાસ મજા ન આવી. એક કામ કરીએ આપણે છે ને યાર ઉપરથી બધેથી જોતા આવીએ કે કેવું છે, કેમ કે યાર આમાં જો ગાડી મુકાશે ઘણી પણ યાર એવું બધું મજા નથી જેવી આપણે જેમ લક્ઝરી શોરૂમ લાગે ને એવું નથી. અને એમાં પણ પાછળનો ગેરેજનો દરવાજો છે ને ભાઈ ખરાબ થઈ ગયો છે, એટલે એ પણ આપણે રિપેર કરવાનો રહેશે. એ કોઈ એ કરી નહીં દે, આપણે જ રિપેર કરવાનો રહેશે. એટલે ભાઈ આપણે ખર્ચા ઉપર પાછો બીજો પણ ખર્ચો કરવો પડશે. અને આ સાઈડ ભાઈ બેંક લોકર ને ઓફિસ ઘણી મોટી બનાવી છે, પણ આપણે ઓફિસથી કાંઈ મતલબ નથી મારા ભાઈ, આપણે અત્યારે જરૂર છે મૂળ આપણે શોરૂમની. અને ભાઈ મને એટલું બધું તો $11 million જેવું કંઈ આમાં લાગ્યું નહીં, $10 million જેવું. આ સાઈડ ઓલરેડી છે ને ભાઈ એ લોકોના ક્લાયન્ટ આવ્યા છે, આપણે એક કામ કરીએ બીજા શોરૂમ તરફ ફટાફટ નીકળીએ, કેમ કે ભાઈ મને છે ને આ શોરૂમ નથી ગમ્યું એટલું બધું. આપણે ફટાફટ બીજું શોરૂમ જોઈએ. જો એ આના કરતાં ખરાબ હશે ને તો ભાઈ આપણે $10 million આ ડીલ ફાઇનલ કરી લેશું અને લેસ્ટર લંગડાને કહી દેશું કે ભાઈ આપણી બધી ગાડીઓ છે ને હવે અહીંયા ટ્રાન્સફર કરાવી લે. આપણે ભાઈ લેસ્ટર લંગડો બહાર જ ઊભો છે, ચાલ ફટાફટ આપણે આપણી ફરારી લેમ્બોર્ગિની લઈને ફટાફટ નીકળી જઈએ. આપણે અહીંયા હવે મોડું કરવાનું થતું નથી, કેમ કે ઓલરેડી અહીંયા પહોંચવામાં જ રાત થઈ ગઈ છે. કેમ કે ભાઈ આ લોકેશન છે ને એટલી દૂર છે ને ભાઈ લોસ સેન્ટોસથી, એટલે આપણે અહીંયા પહોંચતા રાત થઈ ગઈ ને હજુ બીજી લોકેશન પર એટલી જ દૂર છે, એટલે આપણે ફટાફટ ગાડી ભગાવતા ત્યાં પહોંચવું પડશે. આપણે લેસ્ટર લંગડા સાથે વાત કરીને એણે પણ આ સેમ વસ્તુ જ કીધી કે ભાઈ $10 million તો છે ને ભાઈ આ શોરૂમમાં ના દેવાય, કેમ કે શોરૂમમાં એટલું બધું કાંઈ છે જ નહીં કે આપણે $10 million એને આપીએ. એટલે એણે કીધું કે કામ કર અત્યારે બીજું શોરૂમ મેં ગોઈતું છે પહેલાં ત્યાં જોતા આવીએ, જો એમાં ન મજા આવે તો પછી આમાં આપણે લેવી જ પડશે $10 million. તો એક કામ કરે ફટાફટ આપણી ગાડી ભગાવતા છે ને ભાઈ પહોંચી જઈએ ત્યાં બીજા શોરૂમ ઉપર અને જોઈએ કે બીજું શોરૂમ કેવું છે. ભાઈ આપણે આપણી ગાડીને ભગાવતા પહોંચી ગયા છે ફાઇનલી બીજા શોરૂમ ઉપર. અને ભાઈ આ શોરૂમ એમ જોતા મોટું તો નથી પણ ભાઈ છે ને યાર આમ જોવામાં લુક લાગે છે કે ભાઈ શોરૂમ કંઈક છે. અને ભાઈ અહીંયા બ્રાન્ડના લોગો પણ એવા મારેલા છે. તો આપણે એક કામ કરીએ ફટાફટ છે ને ભાઈ આના માલિકને મળીએ અને ફટાફટ એને વાત કરીએ કે ભાઈ શું પ્રાઇસ છે આ શોરૂમની અને તારે શું ઓફર આપી છે કંઈ, કે આટલા જ પ્રાઇસમાં રહેશે. અને ભાઈ ગાડીઓ કેટલી સાથે આપે છે એ પણ આપણે વાત કરવી પડશે એની સાથે. ભાઈ છે ને આપણે આની સાથે વાત કરી લીધી છે. લેસ્ટર લંગડો અંદર શોરૂમ જોઈ આવ્યો અને કીધું કે ભાઈ મસ્ત શોરૂમ છે. અને ભાઈ પ્રાઇસ પૂછતા ખબર પડી કે $12 million નું શોરૂમ છે. અને આપણે છે ને ભાઈ એની સાથે વાત કરતા છે ને ભાઈ $10 million એ છેલ્લા દેવા તૈયાર થઈ ગયો છે. અને ભાઈ મને તો છે ને આ શોરૂમ ગમ્યું છે, કેમ કે ભાઈ છે ને જોઈ લ્યો આ સાઈડ છે ને ભાઈ એકદમ રોડ ટચ છે અને આપણે જે પણ ગાડી મૂકશું ને ડાયરેક્ટ અહીંયા બહાર જ દેખાશે. એટલે આપણે ખોટું કોઈ પ્રમોશન પણ કરવું નહીં પડે કારનું. અને ભાઈ ફ્રીમાં પ્રમોશન થઈ જશે ને આમાં છે ને શોરૂમમાં એક બીજો ફાયદો છે
કે બધા સેક્શન અલગ અલગ છે. જોઈ લો, આ ગાડીનો સેક્શન અલગ, આપણી ઓફિસ અલગ, અને ભાઈ આ સાઈડ છે ને આખું ગેરેજ પણ અલગ છે. એટલે આપણે એક ટાઈમ પર છે ને બેનીને પણ અહીંયા લઈ આવશું કે ભાઈ બેની તું અમારી ત્યાં કામ કરવા લાગ, અમે તને પૈસા આપી દેશું. એટલે ભાઈ છે ને મને તો સેકન્ડ ઓપ્શન બેસ્ટ લાગ્યો. હવે તમને કયો ઓપ્શન બેસ્ટ લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો. આપણે એ શોરૂમ ફાઇનલ કરી દેશું. અને ભાઈ છે ને આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું જલ્દી નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.